નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાના પ્રકરણ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો થઈ જાઓ તૈયાર. પ્રચલન અને હલનચલન. હવે એમની માટે આપણે પ્રચલન હલનચલન કેવી રીતના થાય છે, જે પ્રકરણની અંદર વાત કરી છે એમાં આપણે એનસીઈઆરટી બુક પ્રમાણેની દરેક વાત સ્પષ્ટ કરીશું. સાથે સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું અને નીટ બેઝ આધારિત જે મુદ્દાઓ છે આપણે કેવી રીતના સરળતાથી સમજી શકીએ અને એમસીક્યુ ક્રેક કરવા માટે આપણે કેવી રીતના ઉપયોગી બની શકે એઆઈએસ બરાબર સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. ખરેખર એક મજેદાર આપણે અહીંયા વાત કરવાની છે અને એ વાતમાં બરાબર તમે ધ્યાન આપશો, બરાબર એવી હું અપેક્ષા રાખું છું. પ્રચલન હલનચલન, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. જોઈએ તો આ બે શબ્દ બહુ નજીકના છે અને એને વિશે આપણે પણ સમજવાનું છે. તો અહીંયા પહેલી વાત કરીએ કે ભાઈ પ્રસ્તાવનાની અંદર તો એવું કીધું છે આપણને કે ભાઈ હલનચલન એ બધા જ જીવંત સજીવો, તમામે તમામ જીવંત સજીવોનું એક અગત્યનું લક્ષણ છે. પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, એકકોષી હોય, ગમે તે સજીવો હોય, એમની માટે એમ કહી શકાય એક મહત્ત્વનું લક્ષણ છે. અને વનસ્પતિ, પ્રાણીઓ બંને બરાબર વ્યાપક પ્રમાણની અંદર એ ખાસ કરીને આ પ્રકારનું હલનચલન દર્શાવે છે. સૌથી સાદામાં સાદું જો હલનચલનની આપણે વાત કરીએ તો સૌથી સાદામાં સાદા હલનચલન છે કોષરસ અથવા તો જીવરસમાં જોવા મળતું. તો કોષરસ અથવા જીવરસમાં એ સાદામાં સાદો પ્રકાર છે અને સામાન્ય રીતે એ આપણે જીવરસ કે કોષરસમાં થતું જે હલનચલન છે અને એ હલનચલન અમીબાની અંદર જે પ્રજીવમાં આપણે ખાસ કરીને જોઈ શકીએ છીએ. એ તમને પણ આગળ હું વાત કરવાનો છું ત્યારે આપણે બરાબર ધ્યાન આપશું. અને અહીંયા જો એ સિવાય કેટલાક અપૃષ્ઠવંશી છે, તમને ખ્યાલ હશે જ. અપૃષ્ઠવંશીની અંદર હું પહેલો શબ્દ બોલું છું કોપરુસુનું સમૃષુમે, કોપરુસુનું સમૃષુમે, બરાબર. કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, બરાબર. એ રીતે તમે યાદ રાખી શકો. અને એ બધા જ કેવા છે? અપૃષ્ઠવંશી છે. અને એ અપૃષ્ઠવંશીમાં કોઈમાં કશા છે, કોઈમાં પક્ષમાં છે, કોઈમાં સૂત્રાંગો છે કે જેના દ્વારા તે ચોક્કસ પ્રકારના હલનચલન કે પ્રચલન દર્શાવે છે. અહીંયા જો આપણે વાત કરીએ પૃષ્ઠવંશીની અંદર ઉચ્ચ કક્ષાના જે સજીવોની અંદર, એમાં આપણે માનવની અંદર વાત કરવાની છે, આપણી વાત કરવાની છે. એમાં જડબા છે, હું બોલું છું તમે જોઈ શકો કે ભાઈ જડબાનું હલનચલન થાય, હોઠનું હલનચલન થાય, આંખના પોપચાનું હલનચલન થાય, જીભનું હલનચલન થાય, ઉપાંગો એટલે કે હાથ પગનું હલનચલન થાય, મત્સ્ય હોય તો મીન પક્ષનું હલનચલન થાય. તો બધા જ પ્રકારના હલનચલન કે પ્રચલન પ્રકાર માટે જવાબદાર રચનાઓ છે પૃષ્ઠવંશીની અંદર જડબા, પોપચા, જીભ, ઉપાંગો. જ્યારે અપૃષ્ઠવંશીની અંદર કશા, પક્ષમ, સૂત્રાંગો દ્વારા ચોક્કસ પ્રકારના એ હલનચલન કે પ્રચલન કરતા હોઈએ છીએ. અહીંયા ત્યાર પછી વાત કરીએ કે વનસ્પતિમાં પણ એક પ્રકારના હલનચલનની રચનાઓ જોવા મળે છે. તો વનસ્પતિની અંદર જો આપણે વાત કરીએ તો પર્યાવરણીય પરિબળો એના ઉપર અસર કરે છે મિત્રો. પર્યાવરણીય પરિબળો ક્યાં? તો ખાસ કરીને પ્રકાશ, ભૂમિ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એને અનુરૂપ એમાં હલનચલન થતું જોવા મળતું હોય છે. પ્રકાશ હોય તો પ્રકાશાનું વર્તન છે, તમે જોયું હશે ધન પ્રકાશાનું વર્તન, ઋણ પ્રકાશાનું વર્તન, બરાબર. એ જ રીતના ભૂમિ હોય તો ભૂ આવર્તન છે અથવા ગુરુત્વાકર્ષીય આવર્તન છે, પાણી હોય તો જલાનું વર્તન છે, કોઈ રસાયણો હોય તો રસાયણનું વર્તન છે. આગળના ધોરણમાં પણ તમે ભણેલા છો અને અહીંયા પણ તમને હું ખાલી યાદ કરાવું છું. જે ચોક્કસ પ્રકારના પરિબળો જે વનસ્પતિની અંદર ચોક્કસ મુવમેન્ટ અથવા હલનચલન માટે જવાબદાર છે. નો ડાઉટ વનસ્પતિ જળ છે, એક જગ્યાએ પોતે નિર્માણ પામે છે અને પોતાનું આખું જીવન એ જગ્યા પર પસાર કરે છે. એટલા માટે વનસ્પતિ જળ છે એટલે એમાં પ્રચલન નહીં જોવા મળે, બરાબર. પરંતુ હા, કેટલીક એવી નિમ્ન પ્રકારની વનસ્પતિઓ છે જેમાં પ્રચલન થાય છે, એ આપણે આગળ વાત કરી ગયા છીએ. એટલે તમને ખ્યાલ હશે જ કે ખાસ કરીને જલજ વનસ્પતિઓ છે એ ચોક્કસ પરિબળો આધારિત એ પ્રચલન દર્શાવતી હોય છે. એટલે એ આપણે ખ્યાલ રહેવો જોઈએ. બધા જ પ્રચલન છે ને એને તમે હલનચલન કહેવાય, પ્રચલનને હલનચલન કહેવાય જ, પણ બધા હલનચલનને પ્રચલન ન કહેવાય. પ્રચલન છે એને હલનચલન કહેવાય જ. હું અહીંયા ઊભો છું તો મારું જડબું, આંખના પોપચા, જીભ, હોઠ, હાથ બધું તમે જુઓ છો એ હલનચલન કરે છે, પણ પ્રચલન નથી થતું. તમને ખ્યાલ છે પ્રચલન કોને કહેવાય? તો અહીંયાથી હું સ્થાન ફેર કરું છું, આ બાજુ જાઓ, લેફ્ટ રાઈટ કોઈ પણ બાજુ તમે ખસો છો ત્યારે જે ઘટના બને છે, જગ્યામાં બદલાવ આવે છે, એવું હલનચલન, બરાબર, એવું હલનચલન કે તે સામાન્ય રીતે પ્રચલન કહેવાય. જગ્યા, સ્થાન, બરાબર. પ્રચલનમાં આપણે કહેવાય કે હલનચલન તો કેવું?
એવું હલનચલન કે જે જગ્યા અથવા તો સ્થાનમાં ફેરફાર પ્રેરે છે અને એ જગ્યા અથવા સ્થાનમાં જે ફેરફાર પ્રેરાય છે ત્યારે એને પ્રચલન કહેવાય છે. હા, એ પ્રચલનની પ્રક્રિયા, જગ્યા સ્થાન ફેરફારની પ્રક્રિયામાં પણ હલનચલન તો થતું જ હોય. તમે ચાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, ઘરેથી સ્કૂલે જાઓ છો, સ્કૂલેથી ઘરે જાઓ છો, ઘરેથી ટ્યુશન જાઓ છો કે XYZ મિત્ર પાસે જાઓ છો, ત્યારે તમે પ્રચલન તો કરો જ છો, પણ સાથે સાથે હલનચલન તો થતું જ રહેવાનું. હાથનું છે, પગનું છે, હોઠનું છે, જડબાનું છે, એ તો હલનચલન થતું જ રહેવાનું છે. એટલે અહીંયા યાદ રાખશું કે એવા હલનચલન કે જે જગ્યા સ્થાનમાં ફેરફાર કરે છે ત્યારે એને પ્રચલન કહેવાય છે. ઓકે, હવે આગળ જો વાત કરીએ તો પ્રચલન સામાન્ય રીતે આપણે વાત કરીએ તો 3 પ્રકારની રચના આધારિત 3 પ્રકાર પડે. હવે એમાં અમીબીય પ્રચલન. હવે જો અહીંયા બરાબર સમજો કે અમીબીય પ્રચલન તમને ખબર જ હશે કે અમીબા જેવું પ્રકારનું પ્રચલન ખોટા પગ નિર્માણ કરે અને એ સજીવોની અંદર હલનચલન કે પ્રચલનમાં ભાગ ભજવે, એટલે આપણે એને નામ આપ્યું અમીબીય પ્રચલન. હવે જે ખોટા પગનું નિર્માણ થાય છે તો કેવી રીતના નિર્માણ થાય? અહીંયા તમે આકૃતિમાં બરાબર સમજો. જુઓ, આકૃતિમાં એક મુવમેન્ટ થાય છે, કોષરસની મુવમેન્ટ થાય. તમને ખ્યાલ હશે, આગળના ધોરણમાં ભણી ગયા છો કે કેન્દ્રમાં ઘટ કોષરસ હોય છે અને પરિઘ તરફ એનો પાતળો કોષરસ. જે બાજુ એને પ્રચલન કરવું છે, હલનચલન કરવું છે, જો ખોરાક ગ્રહણ કરવું છે તો હલનચલન કરશે, ખોટા પગ નિર્માણ કરશે, અન્નધાની બનાવશે, ખોરાકને ફરતે વિતળાઈ જશે અને અન્નધાની સ્વરૂપે શરીરમાં દાખલ કરાવશે. પ્રચલન કરવું છે તો એ પ્રમાણેનું કરશે. એ જ રીતના આપણા શરીરની અંદરના મેક્રોફેજ છે, જ્યારે કોષ વિભાજન પ્રક્રિયા થતી હોય છે ત્યારે જે ધ્રુવીય વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર ગોઠવાયેલા જે રંગસૂત્રો છે એ પણ એમ કહી શકાય પોતાની મૂળ ધ્રુવ તરફ જવાની જે પ્રક્રિયા છે, જે ત્રાક તંતુઓ દ્વારા ખેંચાણની પ્રક્રિયા છે, એક પ્રકારનો એ અમીબીય પ્રકારનું હલનચલન દર્શાવે છે. તો અમીબા છે, મેક્રોફેજ છે, હા, કોષરસીય કંકાલ તરીકે સૂક્ષ્મ જે તંતુકો છે, જે મેં તમને હમણાં વાત કરી કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રને ધ્રુવીય પ્રદેશ સુધી ખેંચવામાં એ કોષરસીય કંકાલ ચોક્કસ પ્રકારની ભૂમિકા ભજવે છે. તો આ પ્રકારનું જે અમીબામાં જોવા મળતું અથવા તો આપણા મેક્રોફેજમાં જોવા મળતું કે કોષરસ કંકાલ સ્વરૂપે જોવા મળતું પ્રચલન કે હલનચલન છે, પ્રચલન છે, બરાબર, એ એક પ્રકારનું અમીબીયમાં આવી શકે છે. ખોટા પગનું નિર્માણ થતું હોય છે એવા અમીબા, મેક્રોફેજ, અને આની અંદર એ ચોક્કસ પ્રકારની મુવમેન્ટ થતી જોવા મળે છે. ત્યાર પછી બીજા પ્રકારની વાત કરીએ, પક્ષમલ હલનચલન. હવે પક્ષમલ હલનચલનની જો વાત કરીએ તો એમાં તમે જો જાણીતું ઉદાહરણ તમે જોઈ શકો, પેરામિશિયમની આ રચના તમે જોઈ શકો કે પેરામિશિયમ જે છે તો એ પેરામિશિયમ સામે એના ફરતા આવેલા જે નાના નાના પક્ષમો છે, જો તમે ચોક્કસ એની મુવમેન્ટ જોવા મળે છે, એની મુવમેન્ટ ચોક્કસ પ્રકારની હોય છે અને એ જે મુવમેન્ટ થાય છે એના આધારે એ હલનચલન દર્શાવે છે. અને આ પ્રકારનું પક્ષમલ હલનચલન છે ક્યાં જોવા મળે? તો પેરામિશિયમમાં તો છે જ, આપણી શ્વાસનળી છે, અંડવાહિની છે, અહીંયા કંઠનળી પણ એ શબ્દ લખી શકાય કે આપણી જે કંઠનળી છે, બરાબર, કે એની અંદર આ પ્રકારના ઘટના જોવા મળે. કારણ કે પક્ષમલ અધિચ્છદ પેશીઓ, પછી શ્વાસનળી હોય, અંડવાહિની હોય, શુક્રવાહિકાઓ હોય, શુક્રવાહિની હોય છે, બરાબર, કુંતલવિત પ્રચલન એમાં જોવા મળે છે. કેવું? કુંતલવિત, કુંતલ પ્રકારનું પક્ષમાં છે ને સામાન્ય સ્ટેટ હોય છે, પણ જ્યારે હલનચલન કરવાનું તો આ પ્રકારની મુવમેન્ટમાં આવે છે. હવે એક હું તમને બહુ સિમ્પલ સાદી વાત કરું કે કુંતલવિત પ્રચલન કઈ પ્રકારનું બને? તો કુંતલવિત છે તો આપણે કેરમ બધા રમ્યા જઈશું, કેરમ, બરાબર. તો કેરમને આપણે કુકરી કાઢવા માટે જે સ્ટ્રીકર હોય છે તમે એને આવી રીતના આંગળી લો છો, બરાબર, જોજો આવી રીતના, અને એ આંગળી તમે સ્ટ્રીક દઈને મારો છો, એ જે સિદ્ધિ બને છે ત્યારે સ્ટ્રીગર ઉપર જે પ્રહાર લાગે છે. તો કુંતલો આવી રીતના હોય છે. કુંતલવિત એટલા માટે કીધું કે આવી રીતના કુંતલો હોય છે એમ સીધા બને છે, વારા ખાતે મુવમેન્ટ આ રીતના હોય. અહીંયા કુંતલ હોય છે તો એ સીધું બને, એના ઉપરનું કુંતલ, એની ઉપરનું, એની ઉપરનું. તો આ પ્રકારે કુંતલવિત પ્રકારનું ચોક્કસ પ્રકારનું એમાં હલનચલન, જેના કારણે એમાં જે વહન કરાવવાનું છે, જે ઘટકનું વહન કરાવવાનું છે એની દિશા ચોક્કસ બને છે. એટલા માટે કુંતલવિત. જેમ કે તમને વાત કરું, શ્વાસનળી છે, બરાબર, તો આપણા શ્વાસમાં દાખલ થતા જે એન્ટીજન છે, રોગકારકો છે, વધારાના નકામા ધૂળ માટેના કચરાઓ છે, એ પ્રવેશ કરે અને ફેફસામાં જાય અને ફેફસાના રોગ ઉત્પન્ન ન કરે એટલા માટે એ દ્રવ્યોને બહાર તરફ ધકેલે છે. અને એ જે બહાર તરફ ધકેલે ત્યારે એ બધો જ કચરો આપણા ગોડાઉનમાં ભેગો થાય. તમને ખબર છે ગોડાઉનમાં ભેગો થાય પછી શું કરો છો? તો ટાઈમપાસ. ઘણા લોકો ટાઈમપાસ બનાવે, ઘણા લોકો એનો ટેસ્ટ પણ કરતા હોય છે, બરાબર, અને બીજાને મજાક પણ કરાવતા હોય છે. તો આ રીતના તમે એ જે કુંતલવિત છે તો એ શ્વાસનળીમાં, કંઠનળીમાં જે ખોરાકનું કોળિયું તમે ગળો છો ત્યારે જે પરિસંકોચન પ્રક્રિયા દ્વારા જઠર સુધી પહોંચે છે
ત્યારે પણ એ પક્ષમલ અધિચ્છદ કામ કરે છે. શુક્રવાહિકા છે, અંડવાહિની છે, તો અંડવાહિનીની અંદર ખાસ કરીને અંડકોષપાત થાય એ તમે આગળ ભણશો, બરાબર. 12મા ધોરણમાં અંડકોષપાત થાય, 10મા ધોરણમાં તમને ભણ્યા છો એટલે ખ્યાલ હશે કે અંડકોષપાત થવાના કારણે અંડકોષ અંડવાહિની નિવાપમાં થઈ અને ગ્રીવા પાસે આગળ ભેગું થઈ જાય છે. એટલે કે જે સામાન્ય રીતે અંડકોષ એની જગ્યાએ પડ્યો રહે છે, પણ શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવા માટે શુક્રકોષો આગળથી જ્યારે ગર્ભાશય તરફથી અંડવાહિનીમાં પ્રવેશ કરે છે અને એને પહોંચવા માટે એ જે છે તો એ અંડવાહિનીના જે પક્ષમલ અધિચ્છદ છે ખૂબ જ ઉપયોગી બને છે. શુક્રવાહિકામાં શુક્રકોષો હજી શુક્રપીંડમાંથી નિર્માણ પામે છે અને શુક્રવાહિની તરફ વહન કરાવવાના હોય છે ત્યારે પેરામિશિયમમાં પણ તમે જોઈ શકો છો. આ પ્રકારનું એક ચોક્કસ રીતે પ્રચલન થતું જોવા મળે છે. એ પક્ષમલ દ્વારા થાય છે, પક્ષમો દ્વારા થાય, બરાબર. ખાસ કરીને અંડવાહિની, શુક્રવાહિની, શ્વાસનળી, કંઠનળી, એમાં જે રચનાઓ છે એ બધી જ કોની છે તો કે ભાઈ પક્ષમલ અધિચ્છદ છે. કઈ રચનાઓ છે? પક્ષમલ અધિચ્છદની જે રચનાઓ છે એના દ્વારા થતું હોય છે. ત્યાર પછીના પ્રકારની આપણે વાત કરવાની છે સ્નાયુલ હલનચલન, મુમેન્ટ, બાયસેપ તમે જોઈ શકો છો, બરાબર. તો આ પ્રકારની જે મુવમેન્ટ થાય તમે જો અસ્થિ સાથે, તો અહીંયા બે પ્રકારના બાયસેપ અને ટ્રાઇસેપ, બરાબર, બે પ્રકારના સંકોચન શિથિલન દર્શાવે છે, બરાબર. જ્યારે એમ કહી શકાય ઉપરના બાયસેપ સંકોચન કરાવે ત્યારે ટ્રાઇસેપ્સ છે એ શિથિલન હોય છે. જો તમે જોઈ શકો છો બંને કોન્સન્ટ્રેશન એટલે સંકોચન થશે ત્યારે શિથિલનમાં આવશે, રિલેક્સ હોય છે જ્યારે આ રિલેક્સ થશે ત્યારે આનું સંકોચન થશે. તો અલગ અલગ પ્રકારની મુવમેન્ટને કારણે જ્યારે આપણો હાથ થાય છે ત્યારે જે આપણી ભુજા છે, બરાબર, આ ભુજા અને અગ્રભુજા કહેવાય, આપણે વાત કરવાના છીએ. તો જે ભુજા છે એના જે સ્નાયુ છે કઈ રીતના મુવમેન્ટ કરે છે એ તમે આ સામાન્ય તમે એક આકૃતિમાં જોઈ શકો છો. તો આ પ્રકારનું સ્નાયુલ હલનચલનની જો વાત કરીએ તો આપણામાં તો થવાનું જ છે, બરાબર. તો આ સ્નાયુલ જડબા, જીભ, પોપચા, હોઠ અને ઉપાંગોની અંદર જોવા મળે છે, બરાબર. હવે જે આપણે વાત કરવાની છે તે તો સ્નાયુલ જે હલનચલન છે તો એ સામાન્ય રીતે એમ કહી શકાય નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ છે, હવે એમાં તો કંકાલ તંત્ર નથી, નિમ્ન કક્ષાના એટલે અપૃષ્ઠવંશીની વાત કરીએ તો એની અંદર કંકાલ તંત્ર નથી, છતાં સ્નાયુ દ્વારા પ્રચલન કરે છે. કારણ કે માત્ર સ્નાયુ છે એમના પ્રચલન માટે જવાબદાર બને છે. તો કંકાલ તંત્ર ન હોય છતાં પ્રચલન. પણ જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરીએ, પૃષ્ઠવંશીની પ્રાણીની વાત કરતા હોઈએ, પૃષ્ઠવંશીઓ છે તો એમાં માત્ર સ્નાયુ કામ નહીં કરે, કારણ કે એનો દેહ મોટો છે, શરીર મોટું છે, દેહ રચના મોટી છે, જટિલ છે, એટલા માટે તેના અંદર એમ કહી શકાય સ્નાયુ સિવાય કંકાલ તંત્ર અને ચેતાતંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. બંનેનું જોડાણ અને તેનું ચેતાતંત્ર દ્વારા તેની ચોક્કસ પ્રકારની આંતરક્રિયાઓ અને એમ કહી શકાય સહનિમનની જે પ્રક્રિયાઓ છે એના દ્વારા સંકલન સહનિમનની જે પ્રક્રિયાઓ છે જે આગળ આપણે ભણવાના છીએ, બરાબર. અને એનાથી તમે ચોક્કસ રીતે હલનચલન કે પ્રચલન દર્શાવી શકો છો, એનું નિયંત્રણ થતું હોય છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે જે વાત કરી એમાં આપણે હલનચલન પ્રચલન આધારિત સૌથી જો અગત્યની વાત હોય તો એ સ્નાયુ અને પછી કંકાલની છે. તો આપણું પ્રચલન હલનચલનમાં સ્નાયુ અને કંકાલનો અભ્યાસ વિસ્તૃત કરીશું. હવે સ્નાયુની જો હું તમને વાત કરું તો માનવની અંદર આપણે પૃષ્ઠવંશી તરીકે જો વાત કરતા હોઈએ તો આપણા શરીરની અંદર સ્નાયુ પુષ્કળ છે, બરાબર. 600 કરતાં પણ વધારે સ્નાયુ છે. એ સ્નાયુની અંદર જો વાત કરીએ તો એ ગર્ભ નિર્માણ દરમિયાન જ્યારે ગર્ભ વિકાસ પામે છે ત્યારે ત્રિગર્ભસ્તરીય રચનાઓ બને છે, આપણે આગળ ભણી ગયા. અને ત્રિગર્ભસ્તરીય રચનાઓમાં જુદી જુદી રચનાઓ આપણા શરીરના ભાગોની જુદા જુદા ગર્ભસ્તરમાંથી વિકાસ પામી. તો સ્નાયુ છે એ સામાન્ય રીતે મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે, પણ અપવાદ છે, યાદ રાખશું કે કીકી અને પક્ષમલ અધિચ્છદ જે છે એ કીકી અને પક્ષમલ અધિચ્છદ બાહ્ય ગર્ભસ્તરમાંથી, એ સિવાયના તમામ સ્નાયુ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. યાદ રાખશું આપણા શરીરના કુલ વજનના 40થી 50% હિસ્સો છે મસલ્સનો છે, સ્નાયુનો છે. હા, તમને પ્રશ્ન થશે, ઘણી વખત તમે એવું આગળ ભણ્યા છો, બરાબર, કે આપણા શરીરમાં 75% સુધી પાણી છે. હવે 75% સુધી પાણી તો સ્નાયુ પાછા 50%, તો ટકાવારી પ્રમાણે ગણવું તો બીજાનું શું? મિત્રો યાદ રાખશું, આપણા શરીરના જેટલા રચનાત્મક ભાગો છે, ક્રિયાત્મક ભાગો છે, એમાં પાણી 75% છે જ. પણ દરેક ભાગોની અંદર, હાડકાની અંદર પાણી બહુ ઓછું હોય, 20% જેવું જ હોય. પણ સ્નાયુમાં અહીંયા જે વાત કરીએ તો સ્નાયુના બંધારણમાં પાણીનું પ્રમાણ 70-75% જેવું છે જ. આપણે આગળ હું તમને સમજાવીશ. પણ એ પાણી આખા શરીરનું છે. જ્યારે સ્નાયુની વાત કરીએ તો બંધારણની દૃષ્ટિએ આપણા શરીરમાં જે રચનાઓ છે એમાં સ્નાયુ કેટલા ટકા સુધી છે તો 50% સુધી છે. સ્નાયુ છે એનો ગુણધર્મ શું? તો સ્નાયુ ખૂબ જ અગત્યના છે, કાર્યો પરથી તમે સમજી શકો.
તો સંકોચનશીલતા, વિસ્તરણ, સ્થિતિસ્થાપકતા, વીજકીયતા, ખાસ કરીને કોષરસ પટલની અંદર એ વીજકીયતા ઉત્પન્ન કરે છે અને એ જે વીજકીયતા છે એ સ્થિતિમાન છે અને જેના કારણે ચોક્કસ પ્રકારની પ્રક્રિયાનો પ્રારંભ થતો હોય છે. તો એ સંકોચનશીલતા જે છે, બરાબર, વિસ્તરણ જે છે, એટલે ખાસ કરીને સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપક શબ્દ મિત્રો યાદ રાખશું. કોને કહેવાય સ્થિતિસ્થાપક? હું તમને સિમ્પલ વાત કરું. સ્થિતિસ્થાપક, તમે રબર બેન્ડ જોઈએ છે, રબરની રિંગ જોઈએ છે, તમે ખેંચો એટલે મોટી થશે, પણ જ્યારે તમે એને છોડી દો છો ત્યારે એ મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરે છે, મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલા માટે એ પોતાની સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. એમ આપણે કાનની વાત કરીએ, તમે કાનનું ગમે એટલું પડીકું વાળો, બરાબર, આમ ગમે એટલું પડીકું વાળો, મૂકો એટલે તું એમનું એમ, એટલે એમ કહી શકાય એ સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે. નાકને ગમે એટલું તમે આમ મવડો કે આમ મવડો, બરાબર, પણ નાક છોડો એટલે લાલ થઈ જાય, હા, પણ સ્થિતિસ્થાપકતાનો ગુણ કહેવાય. ઓકે, હા, આમ આ મુઠ્ઠીવાળી ખોલો તો સ્થિતિસ્થાપક ન કહેવાય, એ તો સંકોચન શિથિલનમાં આવી શકે છે. નો ડાઉટ યાદ રાખશું કે જ્યારે તમે આમ મુઠ્ઠી વાળો છો ને તો સંકોચન થયું, ખોલો છો એટલે શું કહેવાય? શિથિલન. ના, મેં હમણાં જ બાયસેપ ટ્રાયસેપની વાત કરી હતી. હાથને જ્યારે આપણે વાગ લઈએ છીએ ને ત્યારે આ સ્નાયુ જે ઉપરના બાયસેપના સ્નાયુ છે સંકોચન પામે, ત્યારે આ શિથિલન પામે છે, બરાબર. એટલે બે પ્રકારના સ્નાયુ હોય છે, અલગ અલગ પ્રકારની સંકોચન શિથિલન પ્રક્રિયા માટે અલગ અલગ ભૂમિકા હોય છે. જ્યારે આપણે આંગળીઓ સીધી કરીએ ને તો પણ એ સંકોચન જ થશે, પણ એના સ્નાયુ જુદા હશે. મુઠ્ઠી વાળીએ છીએ ત્યારે સંકોચન જ થશે, એના સ્નાયુ બીજા હશે, પણ બેની રચના જુદી જુદી છે, કાર્ય કરવાની પદ્ધતિ જુદી છે. એ આપણે ખાસ અહીંયા સમજવાનું છે. ઓકે, હવે અહીંયા જે મેં તમને વાત કરી કે ભાઈ ગુણધર્મોની દૃષ્ટિએ જે વાત કરીએ તો સ્નાયુ છે એ આ પ્રકારના ગુણધર્મો. પછી સ્નાયુના પ્રકાર આપણે વાત કરીએ તો સ્નાયુ છે એમાં મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? લગભગ તમે આગળ ભણ્યા છો એટલે ખબર હશે. એક તો કંકાલ સ્નાયુ છે, બીજું કોષ્ઠાંતરીય સ્નાયુ છે અને ત્રીજું હદ સ્નાયુ છે. તો કંકાલ, કોષ્ઠાંતર કે હદ. હવે હદ સ્નાયુ છે એ હું તમને પહેલાં વાત કરી દઉં. આગળના ચેપ્ટરમાં પેશી વિદ્યામાં તમે વિશેષ ભણેલા છો એટલે હું તમને બહુ યાદ નહીં કરાવું, પણ એટલું ખરું કે હદ સ્નાયુ એટલે કે આપણા હૃદયમાં, આપણા દિલમાં જે સ્નાયુ છે, બરાબર, એને જ માત્ર આપણે કહીશું હદ સ્નાયુ. એ સિવાયની જે રચના છે એક આ કંકાલ સ્નાયુની છે અને એક આ કોષ્ઠાંતર સ્નાયુની છે. પણ હદ સ્નાયુ બહુ અગત્યના છે, બધાને ખબર જ છે. કંકાલ સ્નાયુની જો વાત કરીએ તો એમાં સામાન્ય 3 નામ એના આપી શકાય છે. રેખિત કહી શકાય, ઐચ્છિક કહી શકાય, ગુચ્છાદાર કહી શકાય. શું કામ? તમને આગળ સમજાવું. કોષ્ઠાંતરને તમે અરેખિત કહી શકો, અનૈચ્છિક કહી શકો, લીસા કહી શકો, સમતલીય કહી શકો, બરાબર. એની વાત પણ તમને આગળ કહીશું. અહીંયા તમને રચના બતાવી છે, એક નાનકડી આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરાયો છે. આ હૃદય છે અને એની અંદરના સ્નાયુ આવા હોય. આ આપણો હાથ છે, ચોટલો નથી, હાથ છે, એના સ્નાયુ આવા હોય અને આપણો પાચન માર્ગ છે એના સ્નાયુ આવા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરવાની છે આમાં તમને ખબર પડે કે ભાઈ હદ સ્નાયુ છે આ છે. ઓકે, આ જે સ્નાયુ છે એ સ્નાયુ છે રેખિત સ્નાયુ છે. આ જે સ્નાયુ છે એ સ્નાયુ છે અરેખિત સ્નાયુ છે. તમે અહીંયા રેખિત સ્નાયુ જોઈ શકો કે એની અંદર ઘટ ઝાંખા પટ્ટાઓ છે, એટલા માટે રેખિત કહેવાય. આપણે ઈચ્છાશક્તિ દ્વારા, આપણા મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા તેનું નિયંત્રણ થાય છે, એટલા માટે એને કહેવાય ઐચ્છિક. ઐચ્છિક એટલે ઈચ્છાશક્તિ મુજબ હલનચલન નહીં મિત્રો. હવે જો ઈચ્છાશક્તિ મુજબ હલનચલન થતું હોય તો આપણે બાજુવાળાને મારવાનું મન થઈ જાય ગમે ત્યારે, તો આપણે શું તરત મારી દઈએ છીએ? નહીં. કેમ? કારણ કે એનું નિયંત્રણ થતું હોય છે, ચેતાકરણ થતું હોય છે. એટલા માટે નિયંત્રિત છે. આપણી ઈચ્છાશક્તિ મુજબ જો બધું થતું હોય તો ન કરવાનું થાય, ન બોલવાનું બોલાય, પ્રશ્નો અનેક સળગતા થાય અને ક્યાં જવું એ વિચારવું પડે. તો યાદ એ રાખવાનું છે કે એનું નિયંત્રણ આપણી ઈચ્છાશક્તિ મુજબ થાય છે, કંટ્રોલ. ઓકે, એટલા માટે એને ઐચ્છિક કીધા છે. ગુચ્છાદાર એટલે ગુચ્છામાં છે, ઝુંડમાં છે, સમૂહમાં છે, એટલા માટે એને ગુચ્છાદાર કીધા. અરેખિત તો એમાં આવા કોઈ ઘટ ઝાંખા પટ્ટાઓ નથી. અરેખિત સ્નાયુ આ પ્રકારના ત્રાકાકાર હોય છે, એટલા માટે એને અરેખિત સ્નાયુ કીધા છે. એવા એક સાથે ઘણા બધા જોડાયેલા હોય છે. આગળ પેશી વિદ્યામાં આપણે વાત કરીશું. અરેખિત સ્નાયુ છે ને એ એકબીજા સાથે જોડાય છે તો એને ગેપ જંક્શન કહેવાય, બરાબર. એટલે ગેપ જંક્શન દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. અનૈચ્છિક એટલા માટે કે એમાં કોઈ આપણી ઈચ્છાશક્તિ હોતી નથી કે ભાઈ તમને લાડુ ખૂબ જ ભાવે છે, મોહનથાળ ખૂબ જ ભાવે છે, બરફી પેંડા ખૂબ જ ભાવે છે, તો તમે એને ખાવ છો અને ઈચ્છા રાખો કે ભાઈ મારે 2 દિવસ સુધી મારા પેટમાં જ રાખવા છે, રહેશે? નહીં રહે ને. બધાને ખબર છે કે અંદર ગયા પછી એનું નિયંત્રણ આપણા હાથમાં નથી. એને રીતે જ આગળ પ્રક્રિયા પાચનની થતી જ રહેતી હોય છે અને પછી 3-2-4 કલાક જાય એટલે ફરી પાછી ઈચ્છા થાય કે કંઈક નાખીએ. તેનું કારણ છે કે આપણી
કંટ્રોલની વાત નથી. એટલે અનૈચ્છિક લીસા અને સમતલીય હોય છે, એક જ સમતલમાં ગોઠવાયેલા છે એટલા માટે. અહીંયા મારે તમને ચેતાકરણ છે, કંકાલ સ્નાયુની વાત કરવાની છે. કંકાલ સ્નાયુ છે એનું ચેતાકરણ જે છે એ CNS અથવા તો PNS દ્વારા. અમુક કંકાલ સ્નાયુ એવા પણ છે કે એ સ્વયંવર્તી પણ છે, ચેતાતંત્ર એનાથી પણ નિયંત્રિત થતા હોય છે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું ચેતાતંત્ર આવશે સ્વયંવર્તી ચેતાતંત્ર, બંને દ્વારા નિયંત્રિત થતું હોય છે. એટલે CNS અને PNS, બરાબર, જે આપણે આગળ વાત કરવાના છે. તો કંકાલ સ્નાયુ છે, આપણું શીર્ષ છે, ધડ છે, ઉપાંગો છે, એમાં ગાઢ રીતે એની સાથે જોડાયેલા હોય છે. કંકાલ સાથે ખાસ યાદ રાખશું, ગાઢ રીતે. ગાઢ તો કેવી રીતના? તો હકીકતમાં એ સ્નાયુબંધ દ્વારા. કોના દ્વારા? સ્નાયુબંધ. સ્નાયુબંધ તમને ખબર છે, બરાબર, એ શ્વેત તંતુ છે. શ્વેત તંતુમાં જે પ્રોટીન છે, કોલાજન પ્રોટીન જે છે, સ્નાયુબંધ એ વિશે આપણે આગળ ભણ્યા છીએ. સ્નાયુબંધ કોલાજન પ્રોટીન જે છે એનાથી એ ગાઢ રીતે હાડકા સાથે જોડાયેલા છે, એટલા માટે એનું નામ કંકાલ સ્નાયુ આપ્યું છે. કંકાલ સાથે ગાઢ રીતે જોડાણ ધરાવતો સ્નાયુ એટલે કંકાલ સ્નાયુ. ઐચ્છિક સ્નાયુ અને ગુચ્છાદાર શું કામ કહેવાય? વાત આપણે કરી ગયા છે કે ઈચ્છા શક્તિથી એનું નિયંત્રણ થાય અને ગુચ્છાઓ સમૂહમાં હશે એટલા માટે, બરાબર. રેખિત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જુઓ તો ઘટ ઝાંખા પટ્ટા જોવા મળે છે, એટલા માટે આપણે એને રેખિત. ખાસ કાર્યની જો વાત કરીએ, હલનચલન પ્રચલન, એટલે કે હલનચલન તો કરે જ છે પણ સ્થિતિમાં ફેરફાર કરીને પ્રચલન પણ પ્રેરે છે. જે કંઈ ઘટના સ્થાન ફેરની બને છે એના માટે જવાબદાર છે એ છે કંકાલ સ્નાયુ. અહીંયા મેં તમને કંકાલ સ્નાયુની આકૃતિ ફરી પાછી રિપીટ કરી છે, તમે જોઈ શકો છો, બરાબર. આ કંકાલ સ્નાયુઓ છે અને એની અંદર આ તમે ઘટ ઝાંખા પટ્ટાઓ જોઈ શકો છો, બરાબર. આ ઊભા બીમ છે. તો એની રચના, સૂક્ષ્મ રચના આપણે આગળ વાત કરીશું. તો આ રીતના રેખિત સ્નાયુની રચનાઓ પણ તમે સ્પષ્ટ કરી શકાય. હવે આપણે જે વાત કરવાની છે અરેખિત સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ, બરાબર. તો એનું ચેતાકરણ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે, એનું કંટ્રોલ CNS દ્વારા નથી, ઓનલી ઓન PNS દ્વારા, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, PNS દ્વારા થતું ચેતાકરણ છે. સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા તેનું ચેતાકરણ થાય. અને તે કોષ્ઠાંતરીય સ્નાયુ શું કામ કહેવાય? તો ખાસ કરીને આપણે જે કોષ્ઠાંતરીય રચનાઓ છે, પાચન માર્ગ હોય, શ્વસન માર્ગ હોય, રુધિરવાહિની હોય, તે ફેફસાઓ હોય, પ્રજનન માર્ગ હોય, દરેક રચના જે છે એની દિવાલની જે રચનાઓ છે એ આ પ્રકારના સ્નાયુની બનેલી છે. એટલા માટે એને આપણે કોષ્ઠાંતરીય રચનામાં ભાગ ભજવે છે, કોષ્ઠાંતરીય અંગોના બંધારણમાં આવેલું છે, એટલા માટે આપણે કોષ્ઠાંતરીય સ્નાયુ કહેવાય. અરેખિત તો કોઈ પણ પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા ઘટ અથવા તો ઝાંખા પટ્ટા છે એ ગેરહાજર હોય છે. ઘટ ઝાંખા પટ્ટા ગેરહાજર હોય ને મિત્રો, એટલા માટે અને અરેખિત કહેવાય છે. સ્વાભાવિક છે ને, એ આ પ્રકારના ત્રાક આકારના છે. કેવા આકારના છે? ત્રાક આકારના છે. એટલા માટે આપણે એને અરેખિત કહીએ છીએ. ખાસ કરીને વહનના કાર્ય સાથે. પાચન માર્ગમાં ખોરાક છે તો એનું વહન કરે, શ્વસન માર્ગમાં છે તો વાયુનું વહન કરે, પરિવહન માર્ગમાં રુધિરનું વહન કરે, પ્રજનન માર્ગમાં જે તે રચનાઓ છે, બરાબર, શુક્રકોષ હોય, અંડકોષ હોય, જન્યુઓનું વહન કરે, ટૂંકમાં એમ કહી શકાય. તો વહનની પ્રક્રિયા છે એ ખાસ કરીને કોષ્ઠાંતરીય સ્નાયુની થતી હોય છે. અહીંયા આપણે એની આકૃતિ જોઈએ તો આકૃતિમાં પણ જોઈ શકાય, મેં જે રચના બતાવી છે પાચન માર્ગની અંદર આ પ્રકારની રચના હોય છે. પાચન માર્ગની દિવાલ પાચન અને અભિશોષણમાં આગળ આપણે ભણ્યા છીએ એટલે તમને ખ્યાલ હશે. હવે જો વાત કરીએ તો હદ સ્નાયુ જે છે, હદ સ્નાયુનું ચેતાકરણ છે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. માત્ર હદની દિવાલમાં અધિબીમ એન્ડોમાઇસિયમ, જે આપણે હું તમને આકૃતિમાં બતાવું કે આ જગ્યા જે છે ને, આ જગ્યા હદ સ્નાયુ છે ને, શાખિત હોય, નળાકાર તંતુમય હોય, શાખિત. આમ હદ સ્નાયુ મિશ્ર ગુણધર્મ ધરાવે, બંધારણમાં, કાર્યમાં નહીં, બંધારણમાં મિશ્ર ગુણ ધરાવે. ખાસ કરીને રેખિત સ્નાયુ જેવી રચના, અરેખિત સ્નાયુ જેવી રચનામાં તમને એમાં જોઈ શકાય. એટલે એમાં ખાસ કરીને તંતુ જે છે, સ્નાયુ તંતુ, બરાબર, એ શાખિત હોય, વચ્ચે જગ્યા બને છે અને એન્ડોમાઇસિયમ કહેવાય. હદ સ્નાયુમાં ખાસ કરીને વચ્ચે અવકાશને એન્ડોમાઇસિયમ કહેવાય. એનું સંકોચન ઝડપી થાય, સમગતિક થાય છે, શક્તિશાળી હોય છે, બરાબર. અને સામાન્ય રીતે કાર્ય છે એ રુધિરનો પુરવઠો છે, રુધિરને અંદર લાવવું અને બહાર ધકેલવું, બરાબર. એટલે વહન, એટલે પણ માત્ર તમે કહી શકો એ કોનું વહન કરશે? રુધિર છે એનું વહનનું કાર્ય કરે છે. રુધિરને શરીરમાંથી ખેંચવાનું કામ પંપ તરીકેનું કાર્ય કરશે. પંપનું કાર્ય તમને ખબર છે, પાણીનું વહન કરવાનું. હૃદય પણ એક પંપ છે, બરાબર. એટલે કે એક પંપ તરીકેનું કાર્ય કરે છે. કોના તરીકેનું?
પંપ તરીકે કાર્ય કરે છે. ઓકે, અહીંયા આપણે કેટલાક અગત્યના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની વાત કરીએ. તમારે યાદ રાખવાના છે, બરાબર. દિમાગ કી બત્તી જલવી જોઈએ, કારણ કે એ ક્યારેય MCQમાં પૂછી શકે છે. એટલા માટે એક પહેલી વાત કે અહીંયા જે મેં તમને વાત કરી, જડબાના જે સ્નાયુ છે ને સૌથી મજબૂત સ્નાયુ છે. સોપારી પણ તોડી શકે. તમે એડવર્ટાઇઝ જોઈએ છે ડાબર રેડ દંતમંજનની, બરાબર. જડબાના જે સ્નાયુ છે, હા, માત્ર દાંતથી નથી તૂટતું, એમાં સ્નાયુનું પ્રેશર, સ્નાયુ બળ લગાવવું પડતું હોય છે. તો જડબાના સ્નાયુ છે એ સૌથી એમ કહી શકાય કે એવા સ્નાયુ છે, મજબૂત સ્નાયુ છે. બુટોક, ગ્લુટિયસ શરીરનો સૌથી મોટો સ્નાયુ, શરીરનો સૌથી મોટો સ્નાયુ ગ્લુટિયસ, અને એ સ્નાયુ આપણે જાંઘમાં આવેલો હોય છે, શરીરનો સૌથી મોટો. સ્ટેપડિયસ શરીરનો સૌથી નાનો સ્નાયુ, ખૂબ જ નાનો. નાનો તો કેટલો નાનો? ખૂબ જ નાનો, જે કાનના અસ્થિમાં આવેલો છે. હથોડી, એરંડ, પેગડું, 3 તમે નામ સાંભળ્યા હશે. એક કાનના અસ્થિ જે છે ત્યાં આ સ્ટેપડિયસ સ્નાયુ આવેલો છે, સૌથી નાનો છે. બુટોક અથવા તો ગ્લુટિયસ શરીરનો સૌથી મોટો સ્નાયુ છે, મોટામાં મોટો સ્નાયુ છે. કુલ આપણા શરીરમાં 634, મેં હમણાં આગળ વાત કરી હતી, 600 કરતાં પણ વધારે આપણા શરીરમાં સ્નાયુ છે. એમાં 634 સ્નાયુઓ છે એ આપણા શરીરના કુલ. એમાં રેખિત, અરેખિત, હદ સ્નાયુ બધા આવી જાય. જેમાં 400 રેખિત સ્નાયુ છે, એમાંથી લગભગ 336 જે સ્નાયુ છે એ જોડમાં હોય છે, મોટા ભાગના જોડમાં હોય છે. અને એમાંથી સૌથી વધુ જે સ્નાયુ છે એ સૌથી વધુ સ્નાયુ આપણા પીઠમાં હોય છે. ક્યાં હોય છે? આપણા શરીરની અંદર પીઠમાં સૌથી વધુ સ્નાયુ હોય છે, બરાબર. 140 કરતાં પણ વધારે જોડણીના સ્નાયુઓ પીઠમાં છે, એટલે સૌથી વધુ સ્નાયુ પીઠમાં છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે કંકાલ સ્નાયુની વાત કરવાની છે. મિત્રો, કંકાલ સ્નાયુ આપણે અગત્યના છે, કારણ કે શરીરમાં સૌથી વધુ મહત્વની હલનચલન પ્રચલનની અંદર જો ભૂમિકા હોય તો એ કંકાલ સ્નાયુની છે. આપણે અતિ સૂક્ષ્મ રચનાની વાત કરવાની છે. જો હવે યાદ રાખશું, સ્નાયુ છે ને એની વાત તમને આગળ ખબર છે, પેશી છે. હવે કોઈ પણ પેશી હોય તો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો એમ સ્નાયુ પેશી છે, તો કંકાલ સ્નાયુ એ પેશીનો એક પ્રકાર છે. ઓકે, તો એક સ્નાયુ જે છે તો સ્નાયુ તંતુ એની એકમની રચના છે. સ્નાયુ એ પેશી છે, કોઈ પણ પેશી હોય તો એનો એકમ છે ને કોષ હોય તો સ્નાયુ છે, અને એ સ્નાયુનો જે એકમ છે એ એકમ છે સ્નાયુ તંતુ. એટલે હકીકતમાં આપણે પહેલાં તંતુ વિશે સમજીશું. જેમ કે કોષ વિશે સમજવું તો ઘણું બધું સમજી શકાય. કોષની અંદર સૌથી બહારની વાત આવે તો કોષરસ પટલ આવે, ત્યાર પછી કોષરસ આવે, વચ્ચે કોષ કેન્દ્ર આવે, એમાં રંગસૂત્ર દ્રવ્ય આવે, કોષરસમાં વિવિધ અંગિકાઓ આવે, એવું બધું કહી શકો. એમ તમારે સ્નાયુ તંતુમાં આવું બધું કહી શકાય. હા, કોષના વિવિધ આકારો હોય છે જે આપણે આગળ ભણ્યા છીએ, એટલે આ બધી વાત આપણે ક્લિયર છે અને હોવી જરૂરી છે. અને અહીંયા તમને જો હું વાત કરું સ્નાયુ તંતુ જે છે, અને એ સ્નાયુ તંતુ કેવા હોય છે તો એકાકી હોય છે, એકલા હોય છે, બરાબર. પાતળો હોય છે, લાંબો હોય છે, નળાકાર હોય છે, અને હજી એક શબ્દ લખવો હોય તો લખી શકાય, નાજુક હોય છે. તો સ્નાયુ તંતુ જે કંકાલ સ્નાયુ છે, રેખિત સ્નાયુ છે, એનો સ્નાયુ તંતુ કેવો છે તો એનો સ્નાયુ તંતુ એકાકી, પાતળો, લાંબો, નળાકાર અને નાજુક છે. અને ખાસ કરીને એટલા માટે સમૂહમાં રહેવું પડે છે. જે નાજુક હોય ને એને સમૂહમાં રહેવું, ફાયદો વધારે, યાદ રાખવું, સમજી ગયા છો. તો જે નાજુક છે એટલા માટે સમૂહમાં રહે છે, અને સમૂહમાં છે. બીજું, અને એ સમૂહમાં છે એટલું જ નહીં, એના કોષ કેન્દ્ર પણ ઘણા બધા છે. એક કોષમાં કોષ કેન્દ્ર એક હોય, પણ આમાં ઘણા બધા કોષ કેન્દ્ર છે. પણ હા, એવું નથી એક હોય ને 2 હોય ને 2 કરતાં વધારે કોષ કેન્દ્ર હોય, તો 1 કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. એટલા માટે જે કોષ કેન્દ્ર ઘણા છે એટલા માટે, બરાબર યાદ રાખશો, બરાબર, કોષ કેન્દ્ર ઘણા છે એટલા માટે એને બહુકોષ કેન્દ્રીય અંગ્રેજીમાં કેવું હોય તો સિનસિટિયમ કહેવાય. શું કહેવાય? સિનસિટિયમ તરીકે એને ઓળખી શકાય. કોષ કેન્દ્ર ઘણા બધા છે એટલે આપણે સિન. બીજું, સ્નાયુબંધ વડે જોડાયેલા. આ તંતુ જેટલા છે ને એ બધા જ તંતુ છે પાછા ફરી વખત એકબીજા બંધથી જોડાય. અને સ્નાયુબંધ છે એ પણ આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે કયા પ્રોટીનના? કોલાજન પ્રોટીનના હોય છે, બરાબર. શ્વેત તંતુ હોય છે, આપણે યાદ રાખશું. ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈએ તો સામાન્ય રીતે એ જે સ્નાયુ છે તંતુ, બરાબર, આપણે જે આગળ વાત કરી
તો એ સ્નાયુ તંતુ જે છે આ એક સ્નાયુ તંતુ લાંબુ નળાકાર વગેરે. તો તંતુના ફરતે જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ કોષ હોય તો ફરતે કોષરસ પટેલ હોય, એમ સ્નાયુ તંતુ છે એની ફરતે જે છે એ સ્નાયુ તંતુ પડ છે. શું છે? સ્નાયુ તંતુ પડ. ઓકે, હવે એ જે સ્નાયુ તંતુ પડ છે અને એ સ્નાયુ તંતુ છે એની અંદર જે હોય તો એમાં કોષરસ છે. કોષરસ અહીંયા સ્નાયુ હોવાથી એના નામને આપણે શું કહેવાય? સ્નાયુરસ. બીજું એમાં અંગિકાઓ છે. કોઈ પણ કોષમાં કોષરસ હોય તો અંગિકા એની અંદર હોય. તો અંગિકામાં મુખ્યત્વે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃ કોષરસ જાળ, જે તમને ખ્યાલ હશે લીસી અને કણિકામય હોઈ શકે. બરાબર, કણાભસૂત્ર છે અને સ્નાયુ તંતુક છે. તંતુની અંદર જે અગત્યની રચના છે તે છે તંતુક. સ્નાયુ તંતુની અંદરની રચનાને કહેવાય તંતુક. ઓકે, તો અહીંયા જે મેં તમને વાત કરી તો ફરતે જે પડ છે એને સ્નાયુ તંતુ પડ કહેવાય, એની અંદર કોષરસ જે છે એને સ્નાયુરસ કહેવાય, એમાં જે અંગિકાઓ હોય છે એમાં અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર અને ત્રીજી અગત્યની રચના છે સ્નાયુ તંતુક. ઓકે, આ બહુ મહત્વની વાત છે. કંકાલ સ્નાયુ ઘણા બધા હોય, સમૂહમાં હોય છે. અહીં એક તમને સ્નાયુની વાત કરી છે. ઓકે, સ્નાયુ પેશીની વાત કરી છે. એ પેશીની અંદરની એક રચના, બરાબર, એટલે સ્નાયુ તંતુ. આ તંતુ હજી અહીંયા છે પેશીમાંથી તંતુ. અને એ સ્નાયુ તંતુની અંદરની જો વાત કરીએ તો એ જે તંતુ ઘણા બધા હોય છે, આ સ્નાયુ તંતુઓ ઘણા બધા છે. તમે જોઈ શકો તંતુની અંદરની જે રચનાની વાત કરીએ તો એક સ્નાયુ તંતુની એકમી રચના કરીએ તો એ સામાન્ય આ પ્રકારની રચના જોવા મળે છે. અને એ સ્નાયુ રચનાની અંદર જો વાત કરીએ, તંતુની અંદરથી જો કોઈ વાત કરીએ તો સ્નાયુ તંતુક. અને એ તંતુક, આ તંતુક છે. અહીંયા જો હું તમને કહું તો આ જે છે ને એ સ્નાયુ છે, એની અંદરની એકમ રચના એટલે કે સ્નાયુ તંતુ છે. ઓકે, અને એની અંદરની રચનાની જો વાત કરીએ તો સ્નાયુ તંતુક છે. અને આ સ્નાયુ તંતુકો છે ને એમાં પાછા બે પ્રકાર. એ બે પ્રકાર ક્યાં એની પણ હું તમને વાત કરું છું. ઓકે, તો સ્નાયુ તંતુ છે એ આખી ખંડની રચના કેવી રીતે આવે એ પછી વાત કરીએ. તો સ્નાયુ તંતુ છે એની અંદરના કોષરસને શું કહેવાય? તો કે ભાઈ સ્નાયુરસ. એના ફરતે આવેલા પડને શું કહેવાય? તો કે સ્નાયુ તંતુ પડ. બરાબર, એની અંદર આવેલી અંગિકાઓમાં મુખ્યત્વે કોણ છે? તો અંતઃકોષરસ જાળ, કણાભસૂત્રો છે અને સ્નાયુ તંતુકો છે. અને એ જે સ્નાયુ તંતુકો છે કયા પ્રકારના છે? તો બે પ્રકારના છે. આપણે વાત કરીએ તો સ્નાયુ તંતુક બે પ્રકારના, એક જાડા છે અને એક પાતળા છે. જાડા છે અને પ્રાથમિક કહેવાય છે, પાતળા છે અને દ્વિતીયક કહેવાય છે. તો જાડા તંતુકો છે એ બીમમાં જોવા મળે છે. એ બીમ એટલે કે એન આઇસોટ્રોપિક ઉપરથી આપણે એ બીમ લીધો. બરાબર, જે ઘટ તરીકે બીમ તરીકે ઓળખાય છે. એ બીમ મધ્યમાં, એ બીમના મધ્યમાં જે ભાગ છે, બરાબર, અને માત્ર ને માત્ર જાડા તંતુકો ધરાવતો ભાગ એટલે કે માત્ર ને માત્ર એમાં માયોસિન પ્રોટીન હોય છે. એટલે કે માયોસિન પ્રોટીન ધરાવતો જે ભાગ છે મધ્યમાં, વચ્ચેના ભાગમાં એને એચ બીમ, એના મધ્યમાં આવેલી રેખા એક જોવા મળે છે અને એમ રેખા. હમણાં હું તમને આકૃતિ પરથી ફરી સમજાવીશ, પણ આટલું યાદ રાખજો જાડા તંતુકો કેવા હોય છે, બરાબર, અને કેવી રચના છે, એનાથી શું રચાય છે તેની વાત. જ્યારે પાતળા તંતુકોની વાત કરીએ, દ્વિતીયક છે, બરાબર, એ અને આઈ બંને બીમમાં જોવા મળે છે. જો જાડા છે માત્ર એ બીમમાં જ હોય છે, પાતળા એ અને આઈ બંને. આઈ એટલા માટે કહેવાય છે આઇસોટ્રોપિક છે, ઝાંખો બીમ છે, મધ્યમાં એમાં ઝેડ રેખા છે અને મધ્યમાં એચ રેખા છે. અને બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય છે સ્નાયુ તંતુક ખંડ કહેવાય છે. અને એ સ્નાયુ તંતુક ખંડની વાત આપણે કરવાની છે. બીજું અહીંયા મારે તમને એક બહુ મહત્ત્વની વાત કરવાની છે. ઓકે, અહીંયા એન આઇસોટ્રોપિક અને આઇસોટ્રોપિક, અહીંયા સમતલ જુદા જુદા છે, અલગ અલગ સમતલ રચાય છે, અલગ સમતલ રચાય છે. અને અહીંયા જો વાત કરીએ પાતળા છે ને એ બધા એક જ સમતલમાં હોય છે. અને એક જ સમતલમાં છે ને મિત્રો, એટલા માટે અહીંયા વક્રી ભવન નથી જોવા મળતું. એટલા માટે અહીંયા વક્રી ભવનાંક છે એ ન રચાય. અને ફિઝિક્સમાં તમે ભણ્યા છો એટલે તમને ખ્યાલ, વક્રી ભવનાંક ન રચાય એટલા માટે આઇસોટ્રોપિક. અને અહીંયા વક્રી ભવનાંક રચાય છે એટલા માટે અલગ અલગ સમતલમાં છે, એટલે ચોક્કસ પ્રકારનું વક્રીભવન થતું હોય છે. અને અલગ અલગ સમતલથી વક્રીભવન જોવા મળે છે એટલા માટે એને કહેવામાં આવે છે એન આઇસોટ્રોપિક. ઓકે, તો આપણે ખાસ યાદ રાખશું. હવે મારે તમને સ્નાયુ તંતુ ખંડ જે છે એ આખો 2.5 માઇક્રોમીટરનો હોય. હવે એમાં બે પ્રકારના તંતુ છે, એ બીમ અને આઈ બીમ રચતા, બરાબર, જાડા અને પાતળા તંતુકો. હવે એમાં એ બીમ છે એ મોટો હોય છે, 1.5 માઇક્રોમીટરનો હોય છે.
આઈ બીમ હોય છે એ માત્ર 1 માઇક્રોમીટરનો હોય છે. કુલ લંબાઈ તમે જોઈ શકો 2.5 માઇક્રોમીટરની છે. ઓકે, હવે એ બીમ ઘટ છે એટલે ઘાટા તંતુ દેખાય, ઘાટો પટ્ટો દેખાય. આઈ બીમ પાતળા છે એટલે ઝાંખો પટ્ટો દેખાય. એટલે આપણે એને રેખિત કીધા તો ઘટ ઝાંખા પટ્ટાના કારણે કીધા, બરાબર. હવે એ તમે જુઓ આકૃતિમાં કેવું દેખાય. તો સામાન્ય રીતે અહીંયા મેં તમને જે વાત કરી ઘટ ઝાંખા પટ્ટાઓ જે છે, તો અહીંયા લાલ કલરના જે છે એ તમે બધા રચનામાં જોઈ શકો છો. તો એ લાલ કલરના છે એ જાડા તંતુકો છે એટલે કે પ્રાથમિક તંતુકો છે. બ્લુ કલરના છે એ દ્વિતીયક એટલે કે પાતળા તંતુકો છે. રચનામાં તમે અહીંયા જુઓ આ પોર્શન, બરાબર, એ એટલો ઘાટો પટ્ટો દેખાય છે. પાછો તમને અહીંયા નાનકડો ઝાંખો એટલે પાછો પતલો પટ્ટો દેખાય. ઘાટો પટ્ટો, ઝાંખો પટ્ટો, ઘાટો પટ્ટો, ફરી ઝાંખો પટ્ટો, આ રીતના તમને પટ્ટાઓ રચાય છે. પણ આમાં નથી. આ છે એ શિથિલીન અવસ્થા છે, વિશ્રામી અવસ્થા છે, આ સંકોચન અવસ્થા છે. સમજવાનું છે. સ્નાયુ તંતુક ખંડ પણ એ વાત તમારી સાથે સાથે અહીંયા હું લઈ લઉં છું. હવે તમે જુઓ તો ખાસ કરીને વચ્ચેના ભાગમાં અહીંયા માયોસિન એટલે કે જાડા અને પાતળા બંને તંતુકોવાળો જે ભાગ છે એને એ બેન્ડ એટલે કે શું કહેવાય છે, એ બીમ કહેવાય. ઓકે, જ્યારે માત્ર પાતળા તંતુકોવાળો ભાગ છે એને શું કહેવાય છે તો કે એને આઈ બીમ કહેવાય છે, બરાબર. જે આખી રચનામાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. હવે એ જે એ બીમ છે એના મધ્યમાં ફરી પાછું તમે જુઓ, મધ્યમાં ફરી પાછા માત્ર ને માત્ર જાડા તંતુકો ધરાવતો ભાગ છે તો એને શું કહેવાય છે, એને એચ બીમ કહેવાય છે. શું કહેવાય? એચ બીમ. અને એના મધ્યમાં એક લાઇન છે, ઘટ લાઇન છે, તમે જોઈ શકો આ લાઇન છે, બરાબર. એને એમ લાઇન એટલે કે એમ રેખા કહેવામાં આવે છે. તો બીમ કેટલા બન્યા? એ બીમ બન્યો, આઈ બીમ બનો, વચ્ચે એચ બીમ બને, વચ્ચેના ભાગમાં એમ બીમ. તો આ પ્રકારની સ્નાયુ તંતુક જે છે તે. બીજું, આઈ બીમનો જે મધ્ય ભાગ છે એના વચ્ચેના ભાગમાં તમને ઝિગઝેગ ત્રાસી લાઇન જોવા મળે છે. અને ઝિગઝેગ જે ત્રાસી લાઇન જોવા મળે છે એ સામાન્ય રીતે ઝેડ લાઇન કહેવાય. આ બાજુ પણ એક ઝેડ લાઇન છે, તમે જુઓ છે. અને એ બે ઝેડ લાઇન વચ્ચેનો જે ભાગ છે ને એ બે ઝેડ લાઇન વચ્ચેના ભાગને શું કહેવાય? સ્નાયુ તંતુખંડ. શું કહેવાય? સ્નાયુ તંતુખંડ. અને બે ઝેડ લાઇન વચ્ચેના જો સ્નાયુ તંતુખંડની વાત કરીએ તો એક આખો એ બીમ આવે છે. એ બીમ છે એ આખો આવે છે, બરાબર, તમે જોઈ શકો. અને અડધો આઈ બીમ છે, અડધો આ બાજુ, અડધો આ બાજુ. એટલે અડધા આઈ બીમની વાત કરીએ, આ બાજુ અડધા આઈ બીમની વાત કરીએ તો બે અડધા આઈ બીમ અને એક આખો એ બીમ જે સ્નાયુ તંતુખંડ બનાવે છે. બીજો અડધો આઈ બીમ એ બીજા ભાગમાં હોય છે. ઓકે, બીજું આ બધાનો ભાગ છે ને 0.5, ફરી વખત 0.5, એચ બીમ પણ 0.5, ફરી પાછો 0.5, ફરી પાછો 0.5, અને આ રીતના કુલ 2.5 જેટલી લંબાઈ સ્નાયુ તંતુખંડની બનતી હોય છે. ઓકે, સ્નાયુ તંતુખંડમાં બરાબર યાદ રાખશું, એ બીમ છે એના છેડા પર જાડા પાતળા બંને તંતુકો હોય, બરાબર. પણ મધ્યમાં માત્ર જાડા તંતુકો ધરાવતો ભાગ એટલે એચ બીમ, એના મધ્યમાં ઘટ રેખા એટલે એમ રેખા. જ્યારે બે પાતળા તંતુકો છે એમના વચ્ચે જે ઝિગઝેગ લાઇન ત્રાસી વાંકાચૂકી લાઇન પસાર થાય છે એ ઝેડ લાઇન, બે ઝેડ લાઇન વચ્ચેના ભાગને સ્નાયુ તંતુખંડ. પણ જ્યારે સંકોચન પામે ને ત્યારે ઝેડ લાઇન નજીક આવે, ઝેડ લાઇન નજીક આવે એટલે એચ બીમ અદૃશ્ય થઈ જાય. એચ બીમ અદૃશ્ય થઈ જાય એટલે એની જગ્યા જતી રહી, તમે જોઈ શકો છો. એટલે કુલ સંકોચન થાય એટલે 2.5 માઇક્રોમીટર આખો સ્નાયુ તંતુખંડ હતો ને એમાંથી કેટલો થઈ જાય? 2 માઇક્રોમીટર જેટલું થઈ જાય. એટલે સ્નાયુ તંતુખંડ જે છે 2.5 માઇક્રોમીટર હતો અને 2.5 માઇક્રોમીટરમાંથી કેટલું થઈ જાય? 2 માઇક્રોમીટર જેટલું થાય. એટલે એનું સંકોચન કેટલું થયું? 0.5. હકીકતમાં સંકોચન થયો ત્યારે જે પાતળા તંતુકો છે ને એકબીજાની નજીક આવી ગયા, જો નજીક આવી ગયા અને એકબીજાને ટચ થઈ ગયા, જેના કારણે એચ પ્રદેશ અદૃશ્ય થઈ ગયો. અને એ એચ પ્રદેશ અદૃશ્ય થઈ ગયો પણ કોઈની લંબાઈ નથી ઘટી. પાતળા તંતુકો કે જાડા તંતુકો એની લંબાઈમાં કોઈ ફેર પડતો નથી. હું તમને આગળ એ પણ વાત કરવાનો છું. ઓકે, અહીંયા મેં તમને જે વાત કરી સ્નાયુ તંતુખંડની અંદર વાત કરી, મતલબ કે રેખિત સ્નાયુની અતિ સૂક્ષ્મ રચના, એની અંદરની જે સામાન્ય રચના છે સ્નાયુ તંતુક એ ખાસ મહત્વના છે, એની વાત કરી છે. ઓકે, હવે મિત્રો રેખિત સ્નાયુ છે એના પ્રકારની આપણે વાત કરીએ તો બે પ્રકાર છે, લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. શા માટે લાલ, શા માટે સફેદ? કલર છે એટલા માટે નહીં, એની રચના જુદી છે એટલા માટે. માયોગ્લોબિનની જો વાત કરીએ તો માયોગ્લોબિન દ્રવ્ય છે, જેમ હિમોગ્લોબિન પ્રોટીન છે, માયોગ્લોબિન પ્રોટીન છે, બરાબર. અને એ માયોગ્લોબિન લાલ સ્નાયુમાં વધુ પ્રમાણમાં હોય છે એટલા માટે એ લાલ કલરના દેખાય છે, જ્યારે સફેદ સ્નાયુમાં ઓછું હોય છે. ઓકે,
કણાભસૂત્રની વાત કરીએ, એટીપી નિર્માણ પ્રક્રિયા વધુ થાય છે, કણાભસૂત્ર વધારે હોય, સીધી વાત છે. કણાભસૂત્ર એ કોષની અંદર શક્તિઘર કહેવાય, કોષની અંદર એમ કહી શકાય. જે શ્વસન પ્રક્રિયા છે એમાં અંતિમ પ્રક્રિયા માટે જવાબદાર છે, એટીપીનું નિર્માણ વધુ કરે. બીજું, લાળ સ્નાયુમાં કણાભસૂત્ર વધુ છે એટલા માટે એનો જે સ્નાયુરસ છે ને મિત્રો, એ સ્નાયુરસને સ્નાયુરસ કણાભસૂત્ર કહેવાય અને એ સ્નાયુરસ કણાભસૂત્ર તરીકે ઓળખાય. બરાબર, એના સ્નાયુરસને શું કહેવાય? સ્નાયુરસ કણાભસૂત્ર કહેવાય. બરાબર, અહીંયા કણાભસૂત્ર ઓછા અથવા તો કણાભસૂત્ર છે એ નહિવત હોય છે. અંતઃકોષરસ જાળ અહીંયા વધુ પ્રમાણમાં છે. અંતઃકોષરસ જાળ વધુ છે એટલે એના સ્નાયુરસને શું કહેવાય? સ્નાયુરસ જાળ કહેવાય. શું કહેવાય? અંતઃકોષરસ જાળ વધુ છે એટલા માટે એને સ્નાયુરસ જાળ કહેવાય. અહીંયા કણાભસૂત્ર વધુ છે એટલે સ્નાયુરસ કણાભસૂત્ર કહેવાય છે. બરાબર, ત્યાર પછી જો આપણે વાત કરીએ જારક શ્વસન, અજારક શ્વસન, એટલે આર એટલે રેસ્પિરેશન. બરાબર, તો જારક શ્વસન સામાન્ય રીતે લાળ સ્નાયુમાં જોવા મળે એટલે જ વધુ શક્તિ ઉત્પન્ન થાય. અહીંયા અજારક શ્વસન થાય એટલે ઓછી શક્તિ ઉત્પન્ન થાય, એ તમે સમજી શકો છો. પક્ષીઓમાં ઉડ્ડયન સ્નાયુ છે એ લાળ સ્નાયુનું ઉદાહરણ છે. ખાસ કરીને આપણામાં લાળ સ્નાયુ ઓછા પ્રમાણમાં, પણ રમતવીરો છે એ સખત જે એક્સરસાઇઝ કરે છે, એથ્લેટિક્સ ખાસ કરીને દોડનારા વ્યક્તિઓ છે, તો એ જે સ્પોર્ટમેન છે તો એના જાંઘના અંદર, બરાબર, તો જાંઘના ભાગમાં લાળ સ્નાયુ વિકાસ પામતા હોય છે. બરાબર, અને એ લાળ સ્નાયુ વિકાસ પામવાના કારણે એ સખત કસરત કરી શકે છે અથવા તો પોતે લાંબી પોતાની કાર્ય પદ્ધતિ જાળવી શકે છે. જ્યારે આંખના ડોળામાં આપણા સફેદ સ્નાયુ હોય છે. બરાબર, તો આંખની રચનામાં તમે સમજી શકો છો એ સફેદ સ્નાયુ હોય છે. ઓકે, તો અહીંયા મેં તમને જે વાત કરી ને સ્નાયુની વાત કરી, એ સ્નાયુની તમામ વાત આપણે પૂરી થઈ. માત્ર એની કાર્ય પદ્ધતિની વાત આપણે બાકી રાખીએ છીએ, એ આપણે આગળના સેશનમાં જોઈશું. મિત્રો, અહીંયા જે આપણે વાત કરી સેશન, બરાબર, તો એ સેશનમાં તમને જો મજા આવી હોય તો આગળ આપણે કન્ટિન્યુ જ રાખવાના છીએ. અને એ સાથે સેશનમાં તમે જે ભાગ લીધો એ બદલ રીપી ઈ-લર્નિંગ હબ તમારો આભાર વ્યક્ત કરે છે. આભાર સહ અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. નવા ઉત્સાહ સાથે આપણે ફરી મળીશું. રેડી?